કેમ છો વિદ્યાર્થી મિત્રો? કેરિયર એમ ડિજિટલ પ્લેટફોર્મ પર ફરીથી તમારા બધાનું સ્વાગત છે. હું છું પીકેએસ ગાંધી અને આજના સેશનમાં આપણે શીખીશું લસા ગુસા ભાગ 2 ની અંદર અપૂર્ણાંક સંખ્યાના લસા અને ગુસા. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને અગત્યનો ટોપિક. દરેક પરીક્ષામાં અવારનવાર આમાંથી સવાલો આવે છે. તો મિત્રો ચાલો શરૂઆત કરીએ અપૂર્ણાંક સંખ્યાઓથી. તો અપૂર્ણાંક સંખ્યાઓના લસા ગુસા કેવી રીતે શોધાય? તો મિત્રો પહેલે તો આપણે જાણવું પડે કે જે આપણે અપૂર્ણાંક સંખ્યા આપણે જ્યારે પણ લખીએ, દાખલા તરીકે 2/3 આપણે લખીએ તો આની અંદર આ 2 જે છે એને આપણે શું કહેશું? અંશ. અને 3 જે છે એને આપણે શું કહેશું? છેદ. તો આવી 3 થી 4 રકમ જ્યારે આપણે આપી હશે અને જ્યારે આપણે એમના લસા અને ગુસા આપણે શોધવાના હશે ત્યારે આપણે 2 સૂત્ર ધ્યાનમાં રાખવાના છે. પહેલું સૂત્ર અપૂર્ણાંક સંખ્યાનો લસા. જ્યારે આપણે અપૂર્ણાંક સંખ્યા આપી હશે અને એનો લસા શોધવાનો હશે તો અંશની સંખ્યાઓનો લસા ભાગ્યા છેદની સંખ્યાઓનો ગુસા. આ રીતે એનું સૂત્રનો આપણે ઉપયોગ કરવો પડશે. એ જ પ્રમાણે જ્યારે પણ અપૂર્ણાંક સંખ્યાનો ગુસા શોધવાનો હશે ત્યારે અંશની સંખ્યાનો ગુસા ભાગ્યા છેદની સંખ્યાનો લસા પર આપણે ધ્યાન આપવાનું. તો જ્યારે પણ પ્રશ્ન અપૂર્ણાંક સંખ્યાનો લસા કાં તો ગુસાનો પ્રશ્ન આવશે ત્યારે આપણે આ 2 સૂત્રોનો આપણે ઉપયોગ કરવાનો રહેશે. તો પહેલા આપણે સમજી લઈએ કે આનો ઉપયોગ કેવી રીતે થશે અને પ્રશ્ન સોલ્વ કેવી રીતે થશે. તો મિત્રો એક એક્ઝામ્પલ આપણે જોઈએ કે દાખલા તરીકે અહીંયા એક એક્ઝામ્પલ આપ્યો છે કે આપણે લસા અને ગુસા શોધવાનો છે 9/10, 4/15 અને 21/40. તો મિત્રો પહેલા અહીંયાથી આપણે છૂટા પાડીશું અંશ કે આમાં અંશ કયા કયા છે. તો આપણે દેખાય છે કે અંશ કયા કયા છે? 9, 4 અને 21. એ જ પ્રમાણે આપણે છેદ જો છૂટા પાડીએ તો છેદ કયા છે? 10, 15 અને 40. તો આ થઈ ગયા છેદ. હવે આપણે આના અલગ અલગ લસા અને ગુસા પહેલે શોધીએ. તો જ્યારે આપણે અંશની રકમ લઈએ તો અંશમાં છે 9, 4 અને 21. જો 9ના અવયવ પાડીએ તો આપણે બધાને જ ખબર છે 3નો વર્ગ, 4ના અવયવ પાડીએ તો 2નો વર્ગ અને 21ના અવયવ પાડીએ તો 3 ગુણ્યા 7. તો આ થઈ ગયા આપણા અંશના જે બધી રકમ છે એને આપણે અવયવ પાડી નાખ્યા. હવે અવયવ પરથી જો આપણે ગુસા શોધીએ, કોના ગુસા શોધતા છે આપણે? અંશના. તો એ કેટલો આવશે? તો અહીં તમે જોઈ શકો મિત્રો કે અહીંયા 3નો વર્ગ છે ને અહીંયા 3 છે પણ વચ્ચેની સંખ્યામાં 3ના અવયવ નથી. બીજામાં 2નો વર્ગ છે પણ પહેલા અને છેલ્લામાં નથી. અને છેલ્લામાં 7 છે પણ ઉપરના અને બીજી રકમમાં 7ના અવયવ નથી. એટલે આ 3 રકમની અંદર કોઈ પણ સમાન અવયવ નથી. અને જ્યારે પણ એવું બને કે આપણે જે 3 રકમ આપી હશે એમાં સમાન અવયવ ન હોય તો એની અંદર ગુસા કેટલો બની જશે? 1. તો એવી પરિસ્થિતિમાં ગુસા કેટલો આવશે? 1. કે જ્યારે 3 રકમમાં કોઈ પણ સમાન અવયવ ન હોય તો એ સિચ્યુએશનની અંદર આપણો ગુસા કેટલો બની જશે? 1. અને જો આપણે લસા શોધીએ તો લસા કોના શોધવાના છે? અંશના. તો આપણે જો લસા શોધીએ તો અહીંયા 3નો વર્ગ છે અને અહીંયા 3 છે. મોટી સંખ્યા કઈ? 3નો વર્ગ. કેમ કે લસાહામાં જે છે આપણે મોટી ઘાતવાળી સંખ્યા આપણે જોવાની છે, જે મેં તમને ભાગ 1માં શીખવ્યું છે. એ જ પ્રમાણે 2નો વર્ગ અહીંયા છે, ઉપરનામાં નથી, નીચેનામાં નથી, તો પણ આપણે 2ના વર્ગનો સમાવેશ કરશું. અને 7 નીચેનામાં છે, પહેલા અને બીજામાં નથી, તો પણ આપણે 7નો સમાવેશ કરશું. તો અહીંયા આપણે જોઈએ તો 3નો વર્ગ એટલે 9, 2નો વર્ગ એટલે 4 ગુણ્યા 7 એટલે 9 ચોક 36 ગુણ્યા 7 આપણે કરીએ તો 7 6 42 એટલે 4, 7 તાલી 21, 21 ને 4 25, તો કેટલા થવાના? 252. ખ્યાલ આવી ગયો મિત્રો? તો અહીંયાથી જે છે અંશના ગુસા આપણે શોધી કાઢ્યા અને અંશના આપણે લસા પણ શોધી કાઢ્યા. અહીંયા સુધી બધા મિત્રોને ખ્યાલ આવી ગયો હશે કે ફક્ત એકદમ સિમ્પલ રાખ્યું છે. 9, 4 અને 21 જે આપણા અંશ છે એ અલગ અલગ રકમના આપણે લસા શોધ્યા અને ગુસા શોધ્યા. હવે આપણે લેશું છેદ, કે છેદની કઈ કઈ રકમ છે. તો છેદની અંદર આપેલા છે 10, 15 અને 40. પ્રથમ તો આપણે આના પણ અવયવ શોધવાના. હવે 10ના અવયવ આપણે જોઈએ તો કેટલા થવાના? 2 ગુણ્યા 5 થશે મિત્રો. અને એ જ પ્રમાણે 15ના અવયવ કેટલા થશે? 3 ગુણ્યા 5. અને અહીંયા 40 આપણે જોઈએ તો 8 50 કેટલા થવાના? 40. 8 50 40 થાય તો 8 એટલે કેટલા? 2નો ગણ ગુણ્યા 5. હવે મિત્રો આપણે ફરીથી છેદ જે છે એના લસા અને ગુસા શોધવાના. તો અહીંયા આપણે જો ગુસા શોધીએ પ્રથમ તો આ ગુસા કોના શોધવાના છે? છેદના. તો એ કેટલા થશે? તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કે 2ના અવયવ પહેલામાં છે અને છેલ્લામાં છે પણ વચ્ચેનામાં નથી. પણ અને 3ના અવયવ બીજામાં છે પણ પહેલા અને છેલ્લામાં નથી. પણ 5ના અવયવ દરેક રકમમાં છે. અહીંયા પણ 5 છે, અહીંયા પણ 5 છે, અહીંયા પણ 5 છે અને બધાની ઘાત પણ સરખી છે.
એક જ છે, એટલા માટે અહીંયા ગુસાઅ કેટલો થશે 5. એ જ પ્રમાણે મિત્રો લસાઅ જો આપણે શોધીએ કે લસાઅ જે છે છેદનો લસાઅ કેટલો થશે, તો અહીંયા 2 અને 2ના ગણમાં મોટી રકમ કઈ 2નો ઘન, કાં તો મોટી ઘાટવાળી સંખ્યા કઈ 2નો ઘન. 3 વચ્ચેનામાં છે, પહેલા ને છેલ્લામાં નથી, તો પણ 3નો સમાવેશ કરવાનો છે લસાઅની અંદર, અને 5 બધામાં છે પણ બધાની ઘાત સરખી છે એટલે 5નો સમાવેશ પણ આપણે આમાં કરશું. તો 8 × 3 × 5, 8 5 40 અને 43 120 થવાના. તો અહીંયા લસાઅ કેટલા આવ્યા 120. તો પ્રથમ મિત્રો આપણે શું કરવાનું છે પ્રશ્નની અંદર કે જ્યારે પણ અપૂર્ણાંક સંખ્યા પૂછાય, પ્રથમ તો આપણે અંશને છૂટા પાડો, છેદને છૂટા પાડો, અંશના લસાઅ ગુસાઅ શોધી કાઢો, છેદના લસાઅ ગુસાઅ શોધી કાઢો, અને પછીથી જ્યારે આપણે ગુસાઅ શોધવાના છે, તો ગુસાઅ જ્યારે આપણે શોધવાના છે તો એની ફોર્મ્યુલા શું છે કે જ્યારે અપૂર્ણાંક સંખ્યાના ગુસાઅ શોધવાના છે તો આપણે ઉપર લેવું પડશે ગુસાઅ કોના લેવાના, અંશના, ભાગ્યા લસાઅ કોના લેશું, છેદના. તો અહીંયા મિત્રો પછી ખાલી રકમ આપણે લખવાની છે કે અંશના ગુસાઅ કેટલા આવ્યા છે 1, જ્યારે લસાઅ છેદના કેટલા આવ્યા છે 120, એટલે આનો જવાબ કેટલો થવાનો 1/120. એ જ પ્રમાણે મિત્રો જ્યારે લસાઅ શોધવાના હશે તો આપણે શું કરશું, લસાઅ લેશું કોના, અંશના, તો લસાઅ લેશું અંશના, ભાગ્યા ગુસાઅ લેશું છેદના. તો અહીંયા તમે જોઈ શકો છો કે લસાઅ જે અંશના જે છે એ કેટલા આવ્યા છે 252, 252, અને ભાગ્યા ગુસાઅ છેદના કેટલા આવ્યા છે 5. તો જવાબ કેટલો આવશે 252/5. તો અહીંયા મિત્રો આપણા જે છે કે ગુસાઅ આવ્યા છે 1/120 અને લસાઅ આવ્યા છે 252/5. તો આ જે મેથડ જે છે એનો આપણે ઉપયોગ કરવાનો છે જ્યારે પણ તમને અપૂર્ણાંક સંખ્યાના લસાઅ અને ગુસાઅના પ્રશ્ન આવે ત્યારે. તો મિત્રો ઘણા પ્રશ્ન આપણે જોશું એટલે બધાની પ્રેક્ટિસ પણ થઈ જાય અને બધાને ક્લિયર પણ થઈ જશે કે આવા પ્રશ્ન સરળ પણ છે, ઇઝી પણ છે, કેમ કે આમાં રકમ બહુ મોટી આવતી નથી, ફક્ત બેઝિક લસાઅ ગુસાઅ આપણે આવડતું હોવું જોઈએ અને આ પ્રમાણે તમે આ પ્રશ્નને સોલ્વ કરી શકશો. બધાને ખ્યાલ આવી ગયો હશે મિત્રો. ચાલો આપણે આગળ વધીએ. ઘણા બધા પ્રશ્ન આપણે કરવાના છે અને આપણે પ્રેક્ટિસ કરશું તો જ આપણે આવડશે. એટલે પ્રશ્નની અંદર હું તમને જ્યારે પણ કોઈ મેથડ શીખવું છું તો એનો બેઝ એ જ છે કે એના 2 થી 3 પ્રશ્ન આપણે કરીએ તો જ આપણા માઇન્ડમાં સેટ થાય કે આ રીતે આ પ્રશ્ન સોલ્વ કરી શકાય. તો બધાને મજા આવતી હશે આપણા સેશનમાં, અને જો બધાને મજા આવતી હશે તો પ્લીઝ આપણી ચેનલને તમે શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા ગ્રુપમાં બધા મિત્રોને પણ પહોંચાડો. તો અહીંયા આપણે જોઈએ છે કે જે પહેલો પ્રશ્ન જે છે 16/3, 8/81 અને 32/9નો લસાઅ અને ગુસાઅ આપણે શોધવાનો છે. અહીંયા પરીક્ષાની જેમ 4 ઓપ્શન તમને આપ્યા છે અને 4 ઓપ્શનમાંથી કયો જવાબ આવશે એ આપણે જોઈએ. તો પ્રથમ તો આ પ્રશ્નની અંદર આપણે જે છે કે 16/3, 8/81 અને 32/9. તો પ્રથમ આપણે શું કરશું, અંશને છૂટા પાડીએ. તો આપણે પ્રથમ જે છે અંશને છૂટા પાડીએ. હવે અંશને છૂટા પાડીએ, અંશ કયા છે 16, 8 અને 32. હવે મિત્રો દર વખતે જે છે ને ઘણી સરળ રકમ હશે ને તો એના અવયવ તો આપણે આવડવા જ જોઈએ. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે 16ના અવયવ કેટલા, તો 16માં બધા જ 2ના અવયવ છે, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, એટલે 2ના ઘાતમાં કેટલા 4. 8 આપણે જોશું તો 2નો ઘન થશે અને 32 તો 2ના ઘાતમાં 5. મિત્રો ઘણી બધી જે છે ઘાત અને ઘાતાંકના જ્યારે પણ પ્રશ્નો હું કરાવીશ આ બધી સંખ્યાઓ આપણે ખાસ તરીકે યાદ રાખવાની, કારણ કે ત્યાં આપણે પરીક્ષામાં જો આપણે 2 દુ 4, 4 દુ 8 એમ કરીને અવયવ પાડવા જશો તો આપણી પાસે સમય રહેતો નથી. એટલે ગણિત જે છે સ્પર્ધાત્મક ગણિતમાં ખાસ તમારે ધ્યાન રાખવાનું કે જે બેઝિક પાયો જે છે એ તો આપણે ગોખવો જ પડશે, કે જેમાં વર્ગ આવે, ઘન આવે, એની સાથે સાથે આપણા જે ઘડિયા છે એની સાથે સાથે ઘાતવાળી સંખ્યાઓ જે છે એમાં ખાસ કરીને 2ના ઘાત, 3ના ઘાત, 5ના ઘાત, આ બધી અમુક રકમ જે છે એ આપણે યાદ રાખવાની. તો અહીંયા અંશ જે છે 16, 8 અને 32 આપણે મૂકી દીધા. પ્રથમ આપણે શું કરશું, ગુસાઅ શોધી કરીએ કોના, અંશના. તો અંશના જો આપણે ગુસાઅ શોધીએ તો આપણે ખબર જ છે કે આ બધામાં સમાન અવયવ કોના દેખાય છે 2, પણ જ્યારે પણ આપણે ગુસાઅ શોધીએ તો વધુમાં વધુ કેટલી રકમ કાઢી શકાય, તો ઓછા ઘાતવાળી, એટલે 2ના ઘાતમાં 4, 2ના ઘાતમાં 3, 2ના ઘાતમાં 5. તો અહીંયા આવશે 2ના ઘાતમાં 3, એટલે ગુસાઅ જે છે એ કેટલા આવવાનો છે 8. એ જ પ્રમાણે જ્યારે આપણે લસાઅ શોધીએ અંશના, તો અંશના જે લસાઅ જે છે એ કેટલા થવાના, 2ના ઘાતમાં 4, 2ના ઘાતમાં 3 અને 2ના ઘાતમાં 5. તો મોટી ઘાતવાળી સંખ્યા એટલે 2ના ઘાતમાં 5 આવશે, એટલે કેટલા થશે 32. તો રકમ બધી સરળ હતી, ફટાફટ તમે ગુસાઅ અને લસાઅ એનો શોધી શકો. એ જ પ્રમાણે હવે આપણે જે છે છેદની રકમ લઈએ. હવે છેદમાં કઈ કઈ રકમ છે, 3 આપેલી છે, 81 આપેલી છે અને 9 આપેલી છે.
3ના તો 3 જ છે, 81 એટલે 3 ઘાતમાં 4. આ બધી રકમ આપણે ધ્યાનમાં રાખવાની. 3 તાલી 9, 9 તાલી 27, 27 તું 3 કરશો તો કેટલા થવાના છે? 81 થશે. અને 9 એટલે કેટલા થવાના? 3 વર્ગ. ચાલો, આ બધી રકમ પણ એકદમ ઇઝી છે, બધામાં સમાન અવયવ 3 જ અવયવમાં છે. તો અહીંયા પાછા આપણે ગુસા શોધીએ, અને ગુસા કોના શોધવાના છે? તો છેદના. તો એ કેટલા આવવાના? તો છેદના ગુસા 3, 3 ઘાતમાં 4, 3 વર્ગ. તો અહીંયા ઘાટ 1 જ છે એટલે 3 જ આવશે, નાનામાં નાની રકમ. એ જ પ્રમાણે લસાઅ જો આપણે શોધીએ તો લસાઅ કેટલા થવાના? 3, 3 ઘાતમાં 4, 3 વર્ગ. તો લસાઅ જે છેદનો જે છે એ 3 ઘાતમાં 4 થશે, એટલે કેટલા થશે? 81. તો મિત્રો અહીંયા આપણે પ્રથમ તો અંશ અને છેદના લસાઅ અને ગુસા શોધી કાઢ્યા છે. હવે ફક્ત આપણે કરવાનું શું છે મિત્રો? તો ફક્ત આપણે જે છે, જે આપણું સૂત્ર જે છે ગુસાઅનું અને લસાઅનું, એની અંદર આપણે રકમ મૂકવાની છે. તો આપણે ફક્ત પ્રથમ આપણે ગુસાઅ જો લઈએ તો અહીંયા ગુસાઅ કેટલા થવાના? તો અહીંયા ગુસાઅ જે છે બરાબર, ગુસાઅ કોના લેવાના છે? અંશના. ખાસ ધ્યાન રાખો, ગુસાઅ હશે તો ઉપર ગુસાઅ લેવાના છે, ભાગ્યા લસાઅ કોના લેવાના છે? છેદના. તો અહીંયા હવે ફક્ત રકમ મૂકવાની છે. ગુસાઅ અંશના કેટલા એવા છે? તો અહીંયા દેખાય છે આપણે 8, એટલે ઉપર આવશે 8. અને લસાઅ છેદના કેટલા એવા છે? 81. તો અહીંયા આવશે 81. ખ્યાલ આવી ગયો મિત્રો બધાને? તો આપણો જે છે 8/81 જે છે તે ગુસા આવશે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે 8/81 અહીંયા દેખાય છે અને 8/81 અહીંયા પણ દેખાય છે, જ્યારે અહીંયા 8/81 એવી કોઈ રકમ નથી. પહેલે લસાઅ કીધું છે, પછી ગુસાઅ કીધું છે, પણ આપણે પ્રથમ આપણે શું શોધી કાઢ્યું છે? ગુસાઅ શોધી કાઢ્યું છે. ચાલો, બધાને ખ્યાલ આવી ગયો. હવે એ જ પ્રમાણે મિત્રો આપણે જે છે લસાઅ શોધવાનો છે. તો અહીંયા લસાઅ કોના લેવાના છે? અંશના, ભાગ્યા ગુસાઅ કોના લેવાના છે? છેદના. ખ્યાલ આવી ગયો મિત્રો બધાને? તો અહીંયા જે છે પાછું ફરીથી સૂત્રનો ઉપયોગ કરશું આપણે. તો લસાઅ જે અંશના જે લસાઅ જે છે, અંશના જે લસાઅ જે છે, તો અંશના લસાઅ કેટલા થાય છે? 32. તો આપણે અહીંયા ઉપર લખશું 32 ભાગ્યા ગુસાઅ છેદના કેટલા છે? 3. તો ભાગ્યા કેટલા લખશું? 3. તો 32/3 જે છે તે આપણો લસાઅ આવશે. એટલે અહીંયાથી તમને ખ્યાલ આવી જશે કે 32/3 અહીંયા આપ્યા છે. તો આપણો જવાબ કયો આવશે? ઓપ્શન નંબર સી. તો આ પ્રમાણે તમે જે છે આવા પ્રશ્ન, જે અપૂર્ણાંક સંખ્યા લસાઅ ગુસાઅ જે છે તે તમે આ રીતે કરી શકો. બધાને ખ્યાલ આવી ગયો હશે કે પ્રશ્ન કેવી રીતે સોલ્વ કરી શકાય. ખૂબ જ સરળ છે, રકમ પણ સિમ્પલ જ આવશે. જ્યારે પણ અપૂર્ણાંક સંખ્યા આપી હશે ત્યારે ફક્ત તમને લસાઅ ગુસાઅનો પાયો જે છે એ તમારે મજબૂત કરવાની જરૂર છે. તો બધા મિત્રોને ખ્યાલ આવી ગયો હશે. ચાલો આપણે આગળ વધીએ. ચલો, બીજો પ્રશ્ન પણ એક જોઈ લઈએ, જેમાં 4 રકમ આપી છે, એના લસાઅ અને ગુસાઅ આપણે શોધવાના છે. ફરીથી સેમ પેટર્ન છે, બધાને ખ્યાલ આવી ગયો હશે કે હવે આ પ્રશ્ન કેવી રીતે સોલ્વ થાય. તો ફરીથી આપણે જે છે અંશને છૂટા પાડી દઈએ. 3 છે, 12 છે, 6 છે અને 18 છે. રકમ બધી નાની છે. આ 3 છે, 12 એટલે 4 તાલી 12, 2 નો વર્ગ ગુણ્યા 3, 6 એટલે 2 ગુણ્યા 3 અને 18 એટલે 9 દુ 18 એટલે 2 ગુણ્યા 3 નો વર્ગ. તો આ પ્રમાણે એના આપણે અવયવ પાડી દીધા. હવે આપણે ગુસાઅ કાઢી નાખીએ અંશના. તો ગુસાઅ જે છે એ અંશના કેટલા આવશે? તો અહીંયા 3ના અવયવ બધામાં દેખાય છે. અહીંયા 3 છે, 3 છે, 3 છે, 3નો વર્ગ. બેના અવયવ પ્રથમ રકમમાં નથી, એટલે ગુસાઅમાં એનો સમાવેશ કરવામાં આવશે નહીં. તો અહીંયા 3, 3, 3 અને 3ના વર્ગમાં નાની ઘાટવાળી કઈ થવાની? 3. તો ગુસાઅ અંશનો કેટલો આવવાનો છે? 3. એ જ પ્રમાણે જો લસાઅ આપણે શોધીએ અંશનો, તો લસાઅ કેટલો થશે? તો 2નો વર્ગ 2 અને 2માં મોટી ઘાટવાળી કઈ? 2નો વર્ગ. 3, 3, 3, 3ના વર્ગમાં મોટી ઘાટવાળી કઈ? 3નો વર્ગ. તો 4 ગુણ્યા 9, તો 4 9 કેટલા થવાના? 36. તો અહીંયા લસાઅ કેટલા આવશે? 36. બધાને ખબર પડી ગઈ હશે. સિમ્પલ બધી રકમ છે, લસાઅ ગુસાઅ આપણે શોધી કાઢ્યા છે. એ જ પ્રમાણે છેદ આપણે લઈ લઈએ. છેદ કેટલા છે? 10. ચાલો, 10 એટલે કેટલા? 2 ગુણ્યા 5. બીજા કયા આપણે છે? 25. 25 એટલે કેટલા? 5નો વર્ગ. ત્રીજી આપણે 35. 35 એટલે કેટલા? 5 7 35 અને ચોથું પણ 25 જ છે, એટલે 25 એટલે 5નો વર્ગ. તો આ પ્રમાણે રકમ આપણે આપી છે અહીંયા. હવે અહીંયા ફરીથી આપણે ગુસાઅ શોધી કરીએ. તો ગુસાઅ જે છે એ આપણે લેવાના છે છેદના. ફરીથી આપણે જોઈ લઈએ, 2ની અવયવ અહીંયા છે પણ બીજા બધામાં નથી, 7નો અહીંયા છે પણ બીજા બધામાં નથી, પણ અહીંયા 5, 5નો વર્ગ, 5 અને 5નો વર્ગ બધામાં સમાન અવયવ કોનો દેખાય છે? 5નો. પણ 5માં નાનામાં નાની ઘાટવાળી કઈ છે? 5 જ. એટલે ગુસાઅ છેદનો કેટલો આવશે? 5. એ જ પ્રમાણે લસાઅ જો આપણે કરીએ તો લસાઅ છેદનો કેટલો આવશે? 2 અહીંયા છે, બીજામાં નથી, તો પણ 2નો સમાવેશ કરશું. 5, 5નો વર્ગ, 5 અને 5નો વર્ગ, એમાં મોટી ઘાટવાળી સંખ્યા કઈ? 5નો વર્ગ.
અને 7 અહીંયા છે ઉપરનામાં નથી તો પણ 7નો સમાવેશ કરશું તો 2 × 25 એટલે 50 × 7 તો કેટલા થવાના 350. તો લસાઅ કેટલો આવશે 350. તો અહીંયા આપણે જે છે પ્રથમ જે પ્રમાણે આપણે કીધું કે પ્રથમ આપણે જોઈ લીધા કે અંશ અને છેદના લસાઅ અને ગુસા આપણે શોધી કાઢ્યા. હવે આપણે જે છે લસાઅ શોધીએ. તો લસાઅ શોધવાનો હશે તો લસાઅ કોના લેવાના છે અંશનો ભાગ્યા ગુસા કોના શોધવાના છે છેદના. તો લસાઅ જે છે અંશના જે લસાઅ જે છે કેટલા છે 36 દેખાય છે આપને અને ગુસા છેદના કેટલા છે 5. તો પહેલો જવાબ કેટલા આવશે 36/5. અહીંયા તમે જોઈ શકો કે એક જ ઓપ્શન એવો દેખાય છે 36/5 પણ આપણે અહીંયા એક ઉપરના પૈકી કોઈ નહીં એટલે આપણે ખાસ કરીને ગુસા પણ આપણે શોધવું પડશે. હવે ગુસા આપણે શોધીએ કે ગુસા કેટલા થવાના. તો ગુસા શોધવા માટે ગુસા લેવા પડશે અંશના ભાગ્યા લસાઅ લેવા પડશે છેદના. તો ગુસા જે છે અંશના ગુસા કેટલા તો એ આવવાના છે 3 અને લસાઅ છેદના કેટલા 350. તો 3/350 ઓપ્શન જોઈ લઈએ તો અહીંયા તમને દેખાય છે 36/5 3/350 એટલે જવાબ કયો આવશે ઓપ્શન નંબર એ. તો મિત્રો બધાને ખ્યાલ આવી ગયો હશે કે જ્યારે પણ અપૂર્ણાંક સંખ્યા આપી હશે એના લસાઅ ગુસા આપણે કેવી રીતે શોધવા. તો મિત્રો બધાને ખ્યાલ આવી ગયો હશે. આગળ વધીએ આપણે. તો હવે જે છે અપૂર્ણાંક સંખ્યાની અંદર આપણે જોશું કે જ્યારે દશાંશવાળા પ્રશ્ન આવશે ત્યારે આપણે એના કેવી રીતે શોધશું. તો મિત્રો આ ત્રીજો પોઈન્ટ જે છે એટલે ત્રીજો જે દાખલો જે છે એમાં 3.6 0.72 અને 2.4નો લસાઅ અને ગુસા આપણે શોધવાનો છે. હવે આ રકમ જે આપી છે એ આપને ખબર છે દશાંશ અપૂર્ણાંકમાં આપી છે અને પદ્ધતિ પણ બદલાઈ જશે. એટલે જે પદ્ધતિથી આપણે સાદા અપૂર્ણાંકના જે પ્રશ્નો કર્યા એના કરતાં થોડી પદ્ધતિ આમાં બદલાશે કેમ કે રકમ કેમ આપી છે દશાંશમાં. તો મિત્રો થોડું બધા ધ્યાન આપજો. તો અહીંયા આપણે જે છે ખાસ આપણે જે ધ્યાન આપવાનું છે કે આપણી પ્રથમ રકમ કઈ છે 3.6. હવે 3.6 જે રકમ જે છે એને 36/10 લખાશે બરાબર. એ જ પ્રમાણે 0.72 છે તો એ 72/100 લખાશે. 2 પોઈન્ટ નીચે જશે 0.72ના અને 2.4 છે તો દશાંશમાં લખીએ તો 24/10 લખાશે. તો મિત્રો પહેલાં તો આપણે જે દશાંશની રકમ હતી ને એને અપૂર્ણાંકમાં આપણે ફેરવી કરી. દરેકના જ છેદમાં જે છે જે પ્રમાણે દશાંશના ચિહ્નો છે એ પ્રમાણે અહીંયા 10 આવશે, અહીંયા 100 આવશે અને અહીંયા 10 આવશે. એ પ્રમાણે આપણે લખી દીધું. હવે પ્રથમ નિયમ એ છે કે નીચેના છેદ જે છે જે અહીંયા 10 દેખાય 100 દેખાય અને 10 દેખાય એને આપણે પ્રથમ સરખા કરવાના છે. એટલે પ્રથમ તો આપણે જે છે પહેલો નિયમ કયો છે કે દશાંશની જે રકમ આપી છે એને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ પણ કઈ રીતે કે 36/10 72/100 અને 24/10. હવે નીચેના જે 10 100 અને 10 જે આપેલા છે એને સરખા કરવાના છે. એને સરખા કરવા માટે આપને ખબર છે કે 10 100 અને 10ને જો સરખા કરવા હોય તો અહીંયા 100 છે તો બધાને કેટલા બનાવવા પડશે 100 બનાવવા પડશે. તો બધાને આપણે 100 બનાવવાના તો અહીંયા જે છે 36/10 અને નીચે 10/10 કરશું તો આ થશે 360/100. તો બધાના છેદ સરખા કરવાના. આપણે આમ પણ કહી શકાય કે 10 100 અને 10ના લસાઅ લે તો 100 લસાઅ આવવાનો છે તો બધાને 100 બનાવવાના અને જેના મીંડા વધારે હશે એ પ્રમાણે દરેક રકમને આપણે ગોઠવવાની. એટલું આપણે સમજવાનું. તો અહીંયા તો 72/100 છે જ બરાબર અને એ જ પ્રમાણે અહીંયા 24/10 છે તો ઉપર ગુણ્યા 10 અને નીચે ગુણ્યા 10 કરીએ તો આપણે થઈ જશે 240/100. હવે આપણે જે છે ઉપરની રકમ જે છે એ આપણે પકડી લેવાની છે એટલે 360 72 અને 240 અને આ ત્રણ રકમના આપણે લસાઅ અને ગુસાઅ આપણે શોધવાના છે. મિત્રો ખ્યાલ આવી ગયો બધાને. પછી આપણે આ 100નો સમાવેશ છેલ્લે આપણે કરવાનો છે. પ્રથમ આપણે શું કરશું કે 360 72 અને 240ના આપણે શું કરવાના છે લસાઅ અને ગુસાઅ શોધવાના છે. તો આપણી પાસે રકમ જે છે તે રકમ કઈ છે તો રકમ જે છે કે આપણી પાસે રકમ 360 છે. હવે 360ના આપણે અવયવ પાડવાના. હવે 360ના અવયવ કેવી રીતે પાડવાના મિત્રો એકદમ સરળ અને સિમ્પલ મેથડ આપણે બતાવું છું તમને. ઘણી વખત એવું થાય કે પેલું આપણે લાઈન ડ્રો કરીને બધા અવયવ પાડવા ગયા ને તો ભૂલ પણ પડી શકે અને વાર પણ લાગે. અહીંયા પ્રથમ આપણે 360 આપ્યા છે તો 36/10 કરી નાખો. હવે 36 એટલે આપણે ખબર છે કે 4/9 થાય અને 10 આપણે ખબર છે કે 2/5 થાય. ફરીથી આપણે આનું વિભાજન કરીએ તો 2/2 3/3 અને 2 કેટલા થવાના 5. એટલે અહીંયા જે છે 3/3 અને 2/5.
તો આ પ્રમાણે આપણે એનું સરળતાથી વિભાજન કરી શકીએ અને પછી આપણે જોઈ લેવાનું કે 2 કેટલી વખત આવ્યા છે તો 3 વખત, 3 કેટલી વખત આવ્યા છે તો 2 વખત અને આ 5. તો અહીં આપણે 360ના અવયવ જે છે આપણે આ રીતે મળી જશે. એ જ પ્રમાણે 72 છે તો આપણે ખબર જ છે કે 8 × 9 થાય એટલે 2નો ઘન ગુણ્યા 3નો વર્ગ અને જે ત્રીજી રકમ જે છે એ 240 છે. તો 240 છે તો એના જે આપણે અવયવ પાડવાના છે તો એ જ પ્રમાણે કે પહેલાં 24 × 10 કરી નાખો. 24 એટલે કેટલા? 8 ટાલી 24 થાય અને 10 એટલે કેટલા? 2 × 5 થાય. ફરીથી એને છૂટા પાડો. 8 એટલે 2 દુ 4, 4 દુ 8 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 5. હવે 1 2 3 ને 4 એટલે 2 4 વખત છે, 1 વખત 3 છે અને 1 વખત 5. તો બધી રકમના આપણે અવયવ પાડી નાખ્યા છે. હવે આપણે શું કરવાનું છે કે આ બધી રકમના આપણે લસા અને ગુસા શોધવાના. હવે પ્રથમ અહીંયા ધ્યાન રાખવાનું કે અહીંયા જે છેદમાં કેટલા છે? 100 છે. એટલે જ્યારે પણ આપણે લસા શોધીએ તો આપણે લસા જે છે આ લસા જે પણ આવશે એના ભાગ્યા કેટલા કરવાના? 100. હવે લસા કેટલા આવવાના? તો અહીંયા તમે જોઈ શકો છો કે 2ના અવયવ, 2નો ઘન, 2નો ઘન અને 2ના ઘાતમાં 4. તો મોટી ઘાતવાળી સંખ્યા કઈ છે? 2ના ઘાતમાં 4. એ જ પ્રમાણે 3નો વર્ગ, 3નો વર્ગ અને 3. તો મોટી ઘાતવાળી સંખ્યા કઈ? 3નો વર્ગ. એટલે અહીંયા આપણે લેશું 3નો વર્ગ. અહીંયા આપ્યા છે 5, અહીંયા 5 નથી અને અહીંયા 5 છે. ખ્યાલ આવી ગયો મિત્રો? પહેલી રકમમાં 5 છે, છેલ્લી રકમમાં 5 છે, વચ્ચેની સંખ્યામાં 5 નથી, તો પણ લસામાં 5નો સમાવેશ આપણે કરશું. એટલે અહીંયા આવશે ગુણ્યા 5. હવે જે જવાબ આવશે એને ભાગ્યા કેટલા કરવાના છે? આપણે 100. કેમ? બધાના છેદ આપણે કેટલા બનાવ્યા છે? 100. તો આ વસ્તુ પર આપણે ખાસ ધ્યાન રાખવાનું કે દશાંશની અંદર જે પણ લસા ગુસા આવશે એના ભાગ્યા કેટલા કરવાના? 100. કેમ કે આપણે અહીંયા છેદ કેટલા બનાવ્યા છે? બધાના સરખા બનાવ્યા છે, 100 બનાવ્યા છે. હવે ગણતરી કરીએ તો 2 16 ગુણ્યા 9 ગુણ્યા 5 ભાગ્યા 100. 16 50 80 અને 80 ગુણ્યા 9 કરશું તો 720 ભાગ્યા 100 અને 720 ભાગ્યા 100 કરીએ તો 7.20 જે છે એ શું આવશે? આપણા લસા 7.20 એટલે 7.2 આપણે કહી શકાય કે એનો લસા કેટલા આવ્યો? 7.2. એ જ પ્રમાણે આપણે જો ગુસા શોધીએ તો ગુસા જે છે 2નો ઘન, 2નો ઘન અને 2ના ઘાતમાં 4. આ ત્રણ રકમની અંદર નાનામાં નાની ઘાત કેટલી થવાની? 2નો ઘન થવાનો, 3નો વર્ગ, 3નો વર્ગ અને 3, 3નો વર્ગ, 3નો વર્ગ અને 3. નાની ઘાતવાળી કેટલી થવાની? 3 જ થવાની. અને 5 પહેલામાં છે, છેલ્લામાં છે પણ વચ્ચેનામાં નથી. તો અહીંયા જે છે 5નો સમાવેશ આપણે કરવાનો નથી. કેમ કે પહેલા અને છેલ્લામાં છે પણ બીજાનામાં એ સમાન અવયવમાં આવતો નથી. તો અહીંયા જે છે 8 ટાલી કેટલા થવાના? 24. પણ ભાગ્યા કેટલા કરવાના છે? 100. એટલે અહીંયા ભાગ્યા 100 કરશું તો આ કેટલા થવાના? 0.24. એટલે અહીંયા જે છે કે લસા થશે 7.2 અને ગુસા થશે 0.24. તો તમે અહીંયા જોઈ શકો છો કે ઓપ્શન નંબર સી 7.2 અને 0.24 જે છે તે આપણો જવાબ આવશે. તો મિત્રો અહીંયા થોડી પેટર્ન જે છે, મેથડ જે છે થોડી અલગ છે. આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ પ્રમાણે જો દશાંશવાળી સંખ્યા છે તમે આ રીતે એનો અપૂર્ણાંક શોધી શકો. ચાલો, એટલે દશાંશવાળી સંખ્યાના તમે લસા ગુસા શોધવું હોય તો તમે આ રીતે ઇઝી વેમાં તમે શોધી શકો. તો આ પ્રશ્ન ત્રીજો આપણે જોયો જેમાં દશાંશ અપૂર્ણાંકવાળી સંખ્યા હતી અને એના લસા ગુસા કેવી રીતે શોધવાના છે બધાને સ્ટેપ બાય સ્ટેપ દરેક સ્ટેપ બતાવ્યા છે. બધાને ખ્યાલ આવી ગયો હશે. અને જો કદાચ કોઈ પ્રશ્ન તમને ખ્યાલ નહીં આવે તો તમે ખાસ કરીને મને કોમેન્ટ સેક્શનમાં તમે લખી શકો છો. ચાલો આગળ વધીએ આપણે. ચલો બીજો પ્રશ્ન જોઈએ. એ પણ દશાંશ વાળો છે એટલે આપણી એક પ્રેક્ટિસ થઈ જાય. એક પ્રશ્નથી ખ્યાલ નહીં આવશે, 2 પ્રશ્ન કરશો એટલે ક્લિયર થઈ જશે. મેઇન વસ્તુ શું છે કે આપણે આપણા ફંડા અને કોન્સેપ્ટ જે છે એકદમ ક્લિયર રાખવાના છે. કેમ કે પરીક્ષામાં આપણે એવું નહીં થવું જોઈએ કે પ્રશ્ન જોયા પછી ખબર જ નહીં પડે કે આ પ્રશ્નમાં શું કરવાનું. હવે આ પ્રશ્ન આવ્યો તો આપણે ખબર પડી જવી જોઈએ કે આ પ્રશ્ન હું આરામથી સોલ્વ કરી શકું. પદ્ધતિ જે છે એના પર આપણે ધ્યાન આપવાનું છે. તો પ્રથમ જે છે આપણે જોઈ લઈએ કે 10.8 આપેલા છે. 10.8 એટલે 108 ભાગ્યા 10 લખાય. 0.18 આપેલા છે એટલે 18 ભાગ્યા 100 લખાશે. 0.9 આપેલા છે એટલે 9 ભાગ્યા 10 લખાશે. ફરીથી સેમ પેટર્ન કે બધાના છેદ સરખા કરવાના છે એટલે અહીંયા પાછા ગુણ્યા 10 કરવા પડશે. કેમ કે અહીંયા 10 છે તો ગુણ્યા 10 ભાગ્યા 10. કેમ? કેમ કે મોટી રકમમાં મીંડા કેટલા છે? 100. તો બધાને 100 બનાવવાના એટલે આ થશે 1080 ભાગ્યા 100. એ જ પ્રમાણે અહીંયા તો 18/100 છે જ અને અહીંયા 9 ભાગ્યા 10 ગુણ્યા 10 ભાગ્યા 10 તો આ કેટલા થવાના? 90 ભાગ્યા 100. તો અહીંયા પણ બધાના છેદમાં કેટલા આવી ગયા છે? 100 થઈ ગયા છે. હવે ફરીથી એ જ પેટર્ન પ્રમાણે આપણે જે છે
કે આપણે અહીંયા રકમ લઈ લેવાની છે 1080, એટલે અંશવાળી બધી રકમ લઈ લઈએ. 1080 બીજામાં છે 18 અને ત્રીજામાં છે 90. હવે ત્રણના આપણે અવયવ પાડવાના. જે મેથડ તમને બતાવી છે, મોટી રકમ હશે, તમને રકમ દેખાય છે કે તમે રકમને તોડી શકો, તો એ જ પદ્ધતિનો ઉપયોગ કરો. એટલે 1080 છે તો 108 ગુણ્યા 10 કરો. હવે 108ને તોડતા આપણે આવડવું જોઈએ. 108 કયા ઘડિયામાં આવે? તો 12ના ઘડિયામાં આવશે. તો 12 ગુણ્યા 9 કરશું તો 108. 10 આપણે બધાને ખબર છે કે 2 ગુણ્યા 5. પછી તમે ડાયરેક્ટ પણ કરી શકો કે 12 જે છે એટલે 2 દુ 4 તાલી 12, 9 એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 5. તો અહીંયા જે છે 2 કેટલી વખત આવે છે? 1, 2 ને 3, 3 વખત આવ્યા એટલે 2 નો ઘન. 3 કેટલી વખત આવે છે? 1, 2 ને 3, 3 નો ઘન. અને 5 કેટલી વખત આવ્યો? 1 વખત આવ્યો. એટલે આના જો આપણે અવયવ પાડીએ તો 2 નો ઘન ગુણ્યા 3 નો ઘન ગુણ્યા 5 નો ઘન. જેને મેથ્સમાં પ્રેક્ટિસ છે તમે કોઈ પણ મેથડ ઉપયોગ કરો, પણ આપણે ફટાફટ જે છે આના અવયવ પાડતા આપણે આવડી જવા જોઈએ. તો એના પર જ આપણે ધ્યાન આપવાનું છે. 2 3 વખત આવ્યા છે, 3 3 વખત આવ્યા છે અને 5 1 વખત આવ્યા છે. 18 ખૂબ જ સિમ્પલ છે. 2 ગુણ્યા 9 એટલે 2 ગુણ્યા 3 નો વર્ગ. અને 90 પણ આપણે ખબર જ છે કે 90 એટલે 9 એટલે કેટલા? 3 ગુણ્યા 3 અને 10 એટલે કેટલા? 2 ગુણ્યા 5. તો અહીંયા થશે 2 ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 5. તો બધાના અવયવ પડી ગયા. હવે સિમ્પલ થઈ ગયું, અવયવ પડી નાખ્યા છે. અને આપણે હવે જે શોધવાનું છે એ શું શોધવાનું છે? લસાઅ. તો પ્રથમ આપણે લસાઅ શોધીએ. તો લસાઅની અંદર તમે જોઈ શકો છો કે 2 નો ઘન 2 અને 2, તો મોટી રકમ કઈ? 2 નો ઘન મલ્ટીપ્લાય બાય 3 નો ઘન, 3 નો વર્ગ અને 3 નો વર્ગ. મોટી સંખ્યા કઈ? 3 નો ઘન મલ્ટીપ્લાય 5 પહેલામાં છે, બીજામાં નથી, છેલ્લામાં છે, તો પણ 5 નો સમાવેશ કરશું. અને ભાગ્યા કેટલા કરવાના છે? 100. તો અહીંયા તમે 8 ગુણ્યા 27 ગુણ્યા 5 ભાગ્યા 100. 8 50 40 અને 40 ગુણ્યા 27 કરશું તો 0 4 7 28 4 19 1080 ભાગ્યા 100. અહીંયા આપણે એક એક બિંદુ કાપીએ તો 10.8 જે છે તે આપણો શું આવશે? લસાઅ. અને ઉપરની રકમમાં તમે જુઓ તો 10.8 પહેલામાં એમાં અને સીમાં તમને દેખાય છે લસાઅની અંદર. તો લસાઅ તો આપણે મળી ગયો. અને હવે આપણે ગુસાઅ શોધવાનું છે. તો ગુસાઅની અંદર પણ પદ્ધતિ સેમ કે 2 નો ઘન 2 અને 2 ની અંદર નાની ઘાટવાળી સંખ્યા કઈ છે? 2 છે. 3 નો વર્ગ, 3 નો ઘન, 3 નો વર્ગ અને 3 નો વર્ગ. નાની ઘાટ કઈ? 3 નો વર્ગ. 3 નો ઘન, 3 નો વર્ગ અને 3 ના વર્ગમાં. 5 પહેલામાં છે, છેલ્લામાં છે પણ વચ્ચેનામાં નથી, તો એનો સમાવેશ નહીં થશે. અને ભાગ્યા કેટલા કરવાના? 100. તો 9 દુ કેટલા થવાના? 18 ભાગ્યા 100. તો આ કેટલા થવાના? 0.18. અને અહીંયાથી હવે તમે ઓપ્શન જુઓ છો તો અહીંયા ઓપ્શન કયો આવી જશે? સી. કેમ કે 10.8 અને 0.18 જે છે તે આપણો જવાબ છે. તો ઓપ્શન કયો આવશે? જે સી ઓપ્શન છે એ જ આપણો જવાબ છે. તો 2 પ્રશ્ન જોયા, બધાને જ ખ્યાલ આવી ગયો હશે કે પ્રશ્ન તમે કેવી રીતે સોલ્વ કરી શકો લસાઅ અને ગુસાઅના. તો મિત્રો ખ્યાલ આવી ગયો બધાને. 2 પ્રકારના પ્રશ્ન આપણે જોઈ લીધા: અપૂર્ણાંક સંખ્યા, સાદા અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક. ચાલો આગળ વધીએ આપણે. બધાને મજા આવતી હશે એવું આશા રાખું છું. તો આગળના પ્રશ્નમાં આપણે જોઈએ. હવે જે છે પદ્ધતિ બદલાય છે, પ્રકાર 3 આવી ગયા છે. એમાં ખાસ આપણે ધ્યાનમાં શું રાખવાનું છે? ટાઇટલ તમને દેખાય છે, ઘાટવાળી સંખ્યાઓના લસાઅ અને ગુસાઅ કેવી રીતે શોધાય. એમ ખૂબ જ સરળ છે. ઘાટવાળી સંખ્યાઓના લસાઅ અને ગુસાઅ આપણે કેવી રીતે શોધી શકીએ. તો મિત્રો અહીંયા જે છે એક વખત વાંચી જઈએ આપણે કે શું કહેવા માંગે છે, પછી તમને ખબર પડી જ જવાની છે કે આમાં જવાબ કયા આવશે. લસાઅ જો શોધવા હોય તો નિયમ એમ કહે છે, જ્યારે આપેલ ઘાટવાળી સંખ્યાઓમાં દરેકના આધાર સરખો હોય. આપણે શું કહે છે? આપેલ ઘાટવાળી સંખ્યામાં દરેકના આધાર જે છે એ સરખો હોય ત્યારે સૌથી મોટી ઘાટવાળી સંખ્યા લસાઅ બનશે. તો સૌથી મોટી ઘાટવાળી સંખ્યા શું બનશે? લસાઅ બનશે. જુઓ મિત્રો, અહીંયા 3 ના ઘાતમાં 5 આપ્યા છે. દાખલા તરીકે 3 ના ઘાતમાં 8 છે, 3 ના ઘાતમાં 12 છે, 3 ના ઘાતમાં 8 અને 3 ના ઘાતમાં 20. મોટી ઘાટવાળી સંખ્યા કઈ છે? 3 ના ઘાતમાં 20. બધાના આધાર સરખા છે. બધાના આધાર કેટલા છે? 3. પણ મોટી ઘાત કઈ છે? 20. તો એ જ આપણો બની જશે લસાઅ. ખ્યાલ આવી ગયો મિત્રો? 3 ના ઘાતમાં 20 શું બની જશે? આપણો લસાઅ. એ જ પ્રમાણે જો ગુસાઅનો નિયમ આપણે જોઈએ તો જ્યારે આપેલ ઘાટવાળી સંખ્યાઓમાંથી દરેકના આધાર સરખા હોય ત્યારે સૌથી નાની ઘાટવાળી સંખ્યા ગુસાઅ બનશે. તો સૌથી નાની ઘાટવાળી સંખ્યા આપણે જોઈએ તો 3 ના ઘાતમાં 5 છે. બધામાં જોઈએ તો ગુસાઅ કેટલો બનશે? 3 ના ઘાતમાં 5. તો ખૂબ જ સરળ છે. ખાલી આપણે ટીક કરવાનો છે, નિયમ તમારે ધ્યાનમાં રાખવાનો છે અને ત્યાંથી આ બધા પ્રશ્નો જે છે તે સોલ્વ થઈ જશે. ચાલો મિત્રો આગળ વધીએ આપણે. તો બધાને નિયમ જે છે ખ્યાલ આવી ગયો છે. તમે વિડીયો સેશન જોવો છો, તમે પાછા એક વખત ફરીથી પોઝ કરીને પણ આ બધા નિયમ જે છે એક વખત ફરીથી વાંચી શકો. બટ સિમ્પલ છે.
આધાર સરખાવવા જોઈએ. મોટી ઘાટવાળી હશે તેને લસા કહેશું, નાની ઘાટવાળીને આપણે કહેશું ગુસા. ચાલો આગળ વધીએ. આપણે પ્રશ્ન જોઈ લઈએ. ઓકે, ખૂબ જ સરસ પ્રશ્ન આવ્યા છે, બધા જોઈ શકો છો. તો અહીંયા જે છે સિમ્પલ છે, 7નો વર્ગ, 7નો ઘન, 7ના ઘાતમાં 7 અને 7ના ઘાતમાં 10નો લસાઅ અને ગુસા શોધવાનો છે. અત્યારે જ નિયમ પ્રમાણે જો આપણે લસાઅ કાઢીએ તો લસાઅ કેટલા થવાના? તો લસાઅ જે છે 7નો વર્ગ, 7નો ઘન, 7ના ઘાતમાં 7 અને 7ના ઘાતમાં 10. તો મોટી ઘાટવાળી સંખ્યા કઈ છે? 7ના ઘાતમાં 10. તો લસાઅ કેટલો થશે? 7ના ઘાતમાં 10. અને એ જ પ્રમાણે જો ગુસાઅ આપણે શોધવાનો હશે તો ગુસાઅ કેટલા થશે? તો નાની ઘાટવાળી સંખ્યા કઈ છે? 7નો વર્ગ. તો ગુસાઅ થશે 7નો વર્ગ. સિમ્પલ છે, એકદમ સરળ છે. તો મિત્રો આવા જે પ્રશ્ન આવે તો તમે ડાયરેક્ટ જ કરી શકો. પણ હવે જે છે બીજા પ્રશ્ન જે છે તમને દેખાય છે ઘાટ જે છે તે કઈ છે? માઇનસમાં આપી છે. હવે ઘાટ જ્યારે માઇનસમાં આપી છે ને ત્યારે નિયમ થોડા બદલા જશે. એટલે અહીંયા આપણે એ ધ્યાન રાખવાનું છે કે આપને દેખાય છે કે અહીંયા બીજો પ્રશ્ન 6ના ઘાતમાં -1, -10, -3 અને -13. હવે આપણે લસાઅ શોધવાનું છે. જ્યારે ઘાટ પોઝિટિવ હોય એટલે જ્યારે ઘાટની સંખ્યાઓ બધી ધન સંખ્યામાં હશે ત્યારે સૌથી મોટી ઘાટ આપણો લસાઅ અને સૌથી નાની ઘાટ આપણી ગુસાઅ. પણ અહીંયા એવું નથી. અહીંયા એવું એટલા માટે નથી કેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે રકમ પ્રમાણે જો સંખ્યા રેખા ઉપરની પદ્ધતિ પ્રમાણે જોઈએ તો -13 જે છે સૌથી નાની ઘાટ કહેવાય, સૌથી નાની ઘાટ. પણ લસાઅની અંદર તમારે જે છે આ ઋણ માઇનસ સાઇન જોવાની નથી. ઘાટ કોની વધારે દેખાય? 13 જ જોવાના છે આપણે. એટલે લસાઅ કેટલા થશે? 6ના ઘાતમાં -13. ખ્યાલ આવ્યો મિત્રો? લસાઅ કેટલા થશે? 6ના ઘાતમાં -13. ઋણ સંખ્યા છે પણ આપણે ઋણ સંખ્યાની અંદર સંખ્યાને કમ્પેર એટલે જે ઘાટ જે છે તેને કમ્પેર નથી કરવાનું. પણ અહીંયા આપણે એ જોવાનું છે કે 6ના ઘાતમાં -13 હોય, -13 હોય તો અહીંયા લસાઅ કેટલા થશે? 6ના ઘાતમાં -13. આપણે રકમ જોવાની છે 13, 3, 10 અને 1માં મોટી રકમ કઈ છે? 13. તો લસાઅ કેટલો થશે? 6ના ઘાતમાં -13. એ જ પ્રમાણે જો આપણે ગુસાઅ શોધીએ તો સૌથી નાની એટલે રકમ પ્રમાણે 6ના ઘાતમાં -1 તો એ બની જશે ગુસાઅ. તો અહીંયા જે છે ખાસ નિયમ થોડો બદલાય છે, એ નિયમને તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. ફરીથી રિપીટ કરું છું, જ્યારે ઋણ ઘાટ હશે, નેગેટિવમાં ઘાટ હશે તો ખરેખર એમ કહી શકાય કે સૌથી નાની ઘાટ કઈ થવાની? -13. તો એ તમારો લસાઅ બને. સૌથી મોટી ઘાટ કઈ કહેવાય? -1 તો એ તમારો ગુસાઅ બને. અને આને તમે અપૂર્ણાંક સંખ્યા પ્રમાણે પણ તમે કરો ને તો તમારો જવાબ આ જ આવશે. પણ પરીક્ષામાં એટલો સમય હોતો નથી. આપણે અહીંયા સમજી શકીએ કે 6ના ઘાતમાં -1 હોય અને 6ના ઘાતમાં -13 હોય તો આપણે 6ના ઘાતમાં -1 ગુણ્યા -12 લખી શકાય. તો અહીંયા બેમાં સમાન અવયવ કેટલા દેખાય? 6ના ઘાતમાં -1 જ આપણે સમાન અવયવ દેખાય. એટલા માટે અહીંયા ગુસાઅ કેટલા આવશે? 6ના ઘાતમાં -1 અને લસાઅ કેટલા આવશે? 6ના ઘાતમાં -13. ખ્યાલ આવી ગયો મિત્રો બધાને? તો અહીંયા જે છે લસાઅ ગુસાઅ જે છે એની અંદર તમે ડાયરેક્ટલી આવા નિયમો જે છે એના પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરો. પછી તમે ત્રીજો પ્રશ્ન બી ડાયરેક્ટ કરી શકો. 2ના ઘાતમાં -4, 2ના ઘાતમાં -12, 2ના ઘાતમાં -8 અને 2ના ઘાતમાં -10. તો અહીંયા લસાઅ કેટલો થશે? તો લસાઅ થશે 2ના ઘાતમાં -12. તો લસાઅ કેટલો થશે? 2ના ઘાતમાં -12. અને એ જ પ્રમાણે આપણે જો ગુસાઅ શોધીએ તો ગુસાઅ કેટલો થવાનો છે? 2ના ઘાતમાં -4. તો આ પ્રમાણે આવા પ્રશ્નની અંદર ડાયરેક્ટ જ જવાબ લખવાના છે. ખાલી નિયમ તમારે યાદ રાખવાના છે. તો ખૂબ જ સરસ સેશન હતો આનો, પણ મજા આવી ગઈ, પ્રશ્ન સારા હતા. તો હવે આપણે આગળ વધીએ કે અગાડી કયા પ્રકારના પ્રશ્નો આપણે જોઈએ છે. તો ચાલો આગળ વધીએ. આપણે બધાને ખ્યાલ આવી ગયો હશે. ફરીથી કહું છું, આપણી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને ખાસ કરીને તમે બધા શેર પણ કરો. તો હવે આપણે જોઈએ છે કે પ્રકાર 4. પ્રકાર 4ની અંદર તમને જ્યારે રકમ નથી આપી પણ તમને આલ્ફાબેટ આપેલા છે. એટલે ઘણી વખત ABCD આપી દે, ઘણી વખત તમને XYZ આપી દે, એની તમને ઘાટ આપેલી હોય, એવા બધા પ્રશ્નોની અંદર લસાઅ ગુસાઅ તમે કેવી રીતે શોધી શકો? ખૂબ જ સિમ્પલ અને સરળ છે. કોઈ ટેન્શન લેવાનું કામ નથી. તમને આ રકમ આપી છે, આપણે ખાલી રકમ અટપટી દેખાય પણ રકમ બધી સરળ છે. જો મિત્રો અહીંયા તમને આપ્યું છે કે AB, પ્રથમ કઈ છે? AB. હવે AB, ABA, BCA, ABD ના લસાઅ અને ગુસાઅ આપણે શોધવાના છે. જે પ્રમાણે તમે સામાન્ય રકમના લસાઅ ગુસાઅ શોધો છો એ જ પ્રમાણે તમારે આના પણ લસાઅ ગુસાઅ આપણે શોધવાના છે. તો AB એટલે A ગુણ્યા B થાય, બરાબર મિત્રો? હવે A, B અને A, આમાં A કેટલી વખત આવ્યા છે? 2 વખત. તો આને આપણે A નો વર્ગ ગુણ્યા B લખાય. એ જ પ્રમાણે B, C અને A, તો A ગુણ્યા B ગુણ્યા C તમે લખી શકો. એ જ પ્રમાણે A, B અને D, તો A ગુણ્યા B ગુણ્યા D તમે લખી શકો. A, B અને D, બરાબર મિત્રો? તો ફરીથી આપણે એ જ પ્રમાણે કમ્પેર કરવાનું છે લસાઅ અને ગુસાઅની અંદર. તો હવે જો આપણે લસાઅ શોધવાનો છે, લસાઅ પ્રથમ આપણે શું શોધીએ? લસાઅ.
બધાને ખ્યાલ આવી ગયો હશે કે આમાં એ 2 વખત છે એટલે એનો વર્ગ લખી દીધો. અહીંયા બધા ગોઠવી દીધા છે ABC પ્રમાણે, અહીંયા ABD પ્રમાણે ગોઠવી દીધા છે. બધાના વચ્ચે ગુણાંક છે એ પણ આપણે બધાને દેખાય જ છે. હવે સેમ લસાની અંદર એનો વર્ગ, એ અને એ મોટી ઘાટવાળી કઈ એનો વર્ગ, બી અને બી બધાના ઘાટ બી છે એટલે બી આવશે. સી અહીંયા છે ઉપરનામાં નથી તો પણ સીનો સમાવેશ કરવાનો, ડી અહીંયા છે ઉપરનામાં તો પણ ડીનો સમાવેશ કરશું. તો આ થશે એ. હવે એનો વર્ગ જવાબ કેવો આવ્યો હશે? એનો વર્ગ એટલે 2 વખત એ લખાય, બી સી અને ડી. તો આપણો જવાબ કયો છે? ડબલ ABCD. ખ્યાલ આવ્યો મિત્રો બધાને? એ જ પ્રમાણે જો ગુસાઅ આપણે શોધવાના હશે, ગુસાઅની અંદર એનો વર્ગ, એ અને એ નાની ઘાટ કઈ કહેવાય? એ બીમાં કઈ આવશે? બી. તો ગુસાઅ કેટલો બની જશે? AB. કેમ કે સી ત્રીજામાં છે, પહેલા 2માં નથી, ડી છેલ્લામાં છે, ઉપરના 3માં નથી, તો સી અને ડી કોઈમાં પણ સમાન નથી. તો અહીંયા ગુસાઅ કેટલો બનવાનો? AB. તો આ પ્રમાણે પહેલાં કરતાં રકમ કરતાં જો તમને આલ્ફાબેટ આપેલા હશે લસાઅ ગુસાઅમાં તો રકમ કરતાં પણ એકદમ સરળ છે, કેમ કે ખાલી કમ્પેર કરીને તમારે જવાબ મૂકી દેવાના છે. ખ્યાલ આવ્યો મિત્રો? ચાલો આગળ વધીએ આપણે. તો અહીંયા આપણે પ્રશ્ન જોઈ લીધો છે, આગળ થોડા વધીએ. હવે જો આ રીતે તમને 2 સૂત્ર કે a વર્ગ માઇનસ b વર્ગ અને a ઘન માઇનસ b ઘનનો લસાઅ અને ગુસાઅ શોધો. આવી રીતે તમને કોઈ પણ રકમ આલ્ફાબેટમાં આપી હશે, ફોર્મ્યુલાનો ઉપયોગ કરી શકાય, એલ્જેબ્રાનો તમે ઉપયોગ કરી શકો, અને ઘણી બધી જે છે આપણે એમ કહી શકાય ને કે એલ્જેબ્રા, એરિથમેટિક એવી બધી ફોર્મ્યુલા જે આપણે આપેલી હશે એનો જે તમે ઉપયોગ કરવાનો છે તેમાં પણ તમને લસાઅ ગુસાઅ પૂછી શકાય. તો અહીંયા બીજો પ્રશ્નમાં તમે જોઈ શકો છો કે a વર્ગ માઇનસ b વર્ગ આપ્યા છે. હવે a વર્ગ માઇનસ b વર્ગનું સૂત્ર શું? a માઇનસ b ઇન્ટુ a પ્લસ બી. સૂત્ર તો બધાએ મોઢે રાખવા જ પડે, એના સિવાય આપણી પાસે કોઈ ઓપ્શન નથી. એ જ પ્રમાણે તમને એનો ગણ માઇનસ બીનો ગણ આપ્યો હશે તો એનું સૂત્ર a માઇનસ બી a વર્ગ પ્લસ ab વત્તા b વર્ગ. તો આ થઈ જશે એનું સૂત્ર a ઘન માઇનસ b ઘન. અને આના પરથી આપણે લસાઅ અને ગુસાઅ શોધવાના છે. ચાલો પ્રથમ આપણે જોઈએ લસાઅ. હવે તમે લસાઅમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા a માઇનસ બી છે તો અહીંયા પણ a માઇનસ બી છે. બંનેની ઘાટ સરખી જ કહેવાય તો આપણે a માઇનસ બી લેવાનું. a પ્લસ બી ઉપર છે પણ નીચે નથી તો પણ આપણે એનો સમાવેશ કરશું a પ્લસ બી. નીચે a વર્ગ પ્લસ ab પ્લસ b વર્ગ છે, ઉપર નથી તો પણ એનો સમાવેશ કરશું a વર્ગ પ્લસ ab પ્લસ b વર્ગ. તો અહીંયા ફરીથી તમે જોઈ શકો છો કે a માઇનસ બી ઇન્ટુ a પ્લસ બી આવ્યા તો અહીંયા a વર્ગ માઇનસ b વર્ગ લખી શકાય ફરીથી, અને a વર્ગ પ્લસ ab પ્લસ b વર્ગ. તો આ બની જશે આપણો લસાઅ. a વર્ગ માઇનસ b વર્ગ આ રીતે પણ જવાબ આપી શકે તમને, આ રીતે પણ જવાબ તમને આપી શકે. તો આ બની ગયું તમારું લસાઅ. એ જ પ્રમાણે આપણે જો ગુસાઅ શોધીએ તો a માઇનસ બી અને a માઇનસ બી બેઉમાં સમાન અવયવ છે, બેઉની ઘાટ સરખી કહેવાય. તો ગુસાઅ કેટલા આવશે? a માઇનસ બી. કેમ કે a પ્લસ બી ઉપર છે પણ નીચે નથી, આ નીચે છે પણ ઉપર નથી, તો ગુસાઅ કેટલા થવાના? a માઇનસ બી. કેમ કે a માઇનસ બી બેઉમાં સમાન છે એટલે એટલા જ તમે કોમન કાઢી શકો, એટલા માટે ગુસાઅ કેટલા થવાના? a માઇનસ બી. તો આવા જે સૂત્ર પ્રમાણે તમને કોઈ વખત a ક્યુબ માઇનસ b ક્યુબ આપે, તમને કોઈ વખત a ક્યુબ પ્લસ b ક્યુબ આપે, તમને કોઈ વખત a પ્લસ બીના વર્ગનું સૂત્ર આપે, તમને કોઈ વખત a માઇનસ બીના વર્ગનું સૂત્ર આપે. તો અહીંયા જે છે કે આવા જે સૂત્ર આધારિત જે પ્રશ્નો છે એમાં બી તમને લસાઅ ગુસાઅ આરામથી તમે શોધી શકો. દરેક પ્રકારના પ્રશ્ન જે છે એનો સમાવેશ કર્યો છે આપણા વિડીયોમાં, જેથી તમારો પાયો જે છે તે ખાસ કરીને તમારો મજબૂત થશે. તો મિત્રો ખાસ ધ્યાન આપો, આ બધા લેક્ચર્સ જે મારા આવે છે એને વારાફરતી સ્ટેપ બાય સ્ટેપ જોશો તો ગણિત એકદમ જ સરળ બની જશે. તો મિત્રો બધાને ખ્યાલ આવી ગયો હશે આ પ્રશ્નની અંદર, અને આ જ આપણો આજના સેકન્ડ ભાગ 2ની અંદર છેલ્લો પ્રશ્ન આપણે જોયો. તો ખૂબ જ સારો સેશન હતો, બેઝિક જે સેશન હતો તે આપણે જોયો છે. તો તમને બધાને જો આપણા વિડીયો ગમતા હશે તો પ્લીઝ એને લાઇક કરો, શેર કરો. થેન્ક યુ વેરી મચ.